અમરેલીના લીલિયા મોટા ગામે દેશી તથા વિદેશી દારૂનું પુષ્કળ વેચાણ થતું હોવાના પુરાવા આપી વિડીયો અને ફોટો વાયરલ કરી રજૂઆત કરતા જિલ્લા પંચાયતના સદસ્ય વિપુલ દુધાત અમરેલી જિલ્લાના લીલિયા મોટા ગામે અને ગામડાઓમાં પોલીસની રહેમ નજર નીચે મોટા પ્રમાણે દેશી અને વિદેશી દારૂનું વેચાણ થતું હોવાની દુધાતે રજૂઆત મળતા પોતે જ આવા સ્થળોની તપાસ કરી દેશી દારૂની ભઠ્ઠી જાહેર બજારમાં જ્યાં ત્યાં વિદેશી દારૂની ખાલી પડેલી બોટલોની ફોટોગ્રાફી કરી સોશિયલ મીડિયામાં વાયરલ કરી હતી। આ અંગે બાઇટ આપતા તેઓએ જણાવ્યું હતું કે લીલિયામાં દેશી વિદેશી દારૂનું મોટા પાયે વેચાણ થઈ રહ્યું છે, જે ભારતીય જનતા પાર્ટીને બદનામ કરવા સારું લીલિયાના પીઆઈ અને અમરેલી ડીવાયએસપી અને એસપી અમરેલીની મિલીભગતથી આ દારૂનું ધોમ વેચાણ થઈ રહ્યું હોવાના આક્ષેપો કરી જવાબદાર સામે પગલાં લેવા ગુજરાતના મુખ્યમંત્રીને રજૂઆત કરી હોવાનું જણાવ્યું હતું। બ્યુરો ચીફ વાડિયાભાઈ ખુમાણ, ઇન્કલાબ ન્યૂઝ, અમરેલી। મેં સોશિયલ મીડિયાની અંદર વિડીયો મૂકી અને અમારા ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને એક રજૂઆત કરેલી છે કે અમરેલી જિલ્લાના લીલિયા તાલુકાના મોટા લીલિયા ગામે જે દારૂની પરિસ્થિતિ છે, વિદેશી દારૂ તથા દેશી દારૂની ભઠ્ઠીઓના જે મેં વિડીયો મોકલ્યા, જે વિદેશી દારૂની બોટલો ખાલી હોય એના પણ મેં અહીંયા પડેલી હોય એના પણ ફોટો પાડી અને મોકલેલા છે। અને આઈપીએસ હસમુખ પટેલ સાહેબની અધ્યક્ષતાની અંદર એક કમિટીની રચના કરવામાં આવે। આ એસપી, ડીવાયએસપી અને પીઆઈ અને સમગ્ર જિલ્લાની અંદર જે દારૂનું બેફામ વેચાણ થઈ રહ્યું છે તેનાથી કેટલાય પરિવારો ઉજ્જડ થાય છે અને ઘરના મોભી જ્યારે ચાલ્યા જાય છે ત્યારે પરિવાર ઉપર ખૂબ મોટી મુશ્કેલી અને બાળકો નોધારા બનતા હોય છે। તેથી મારી એક નમ્ર વિનંતી છે અને એક સરકારશ્રીમાં અપીલ છે મીડિયાના માધ્યમથી કે આમાં એક વ્યવસ્થિત કમિટી બનાવવામાં આવે, આની તપાસ કરવામાં આવે। આ એસપી સંજય ખરાત છે એના નાર્કો ટેસ્ટ કરવામાં આવે અને એની સાથે રાજકીય લોકો પણ જો સંડોવેલા હોય તો આમાં જે કાંઈ તપાસમાં નામ બહાર આવે તેને તમામ લોકોને ડીવાયએસપીના પણ નાર્કો ટેસ્ટ કરાય, પીઆઈના પણ કરવા જોઈએ, જેથી કરી સત્ય હકીકત બહાર આવે અને જે લોકો દોષિત છે તેની ઉપર નિયમોસર કાર્ય કરવા મારી ફરીવાર વિનંતી છે, માગણી છે। અસ્તુ, ભારત માતા કી જય, વંદે માતરમ।